તો આ તરફ બનાસકાંઠાના કેનાલમાં કાર ખાબકતા 4 લોકોના મોત થયા છે। થરાદ નજીક દેવપુરામાં નર્મદા મુખ્ય કેનાલમાં કાર ખાબકી હતી કે જ્યાં કારમાં સવાર 3 બાળકો અને 1 પુરુષનું મોત થયું છે। હજુ કેનાલમાં ડૂબેલી મહિલાની પણ શોધખોળ ચાલી રહી છે। તો આ તરફ થરાદ નજીક દેવપુરાની આ ઘટના જ્યાં નર્મદાની મુખ્ય કેનાલ પસાર થાય છે અને ત્યાં આગળ આ કેનાલમાં કાર ખાબકી હતી। વધુ વિગત સાથે સંવાદદાતા રતનસિંહ ફોનલાઈન પર જોડાયા। રતનસિંહ, કાર કેનાલમાં ખાબકી છે અને કારમાં સવાર 3 બાળકો અને 1 પુરુષનું મોત થઈ ચૂક્યાના સમાચાર પણ સામે આવી રહ્યા છે। હાલ શું ત્યાં આગળ ઘટના કેવી રીતે સર્જાઈ હતી અને સાથે શું સ્થિતિ છે તે જણાવશો। ખુશાગ્ર થરાદની જે દેવપુરાની જે નર્મદાની મુખ્ય કેનાલ છે તે મુખ્ય કેનાલમાં કાર ખાબકતા 4 લોકોના મોત થયા છે। કારમાં સવાર જે 3 બાળકો અને 1 પુરુષ નું કેનાલમાં કાર ખાબકતા મોત થયું છે। કહી શકાય કે મૃતદેહોને કેનાલમાંથી અત્યારે તો બહાર કાઢવાની તજવીજ હાથ ધરાઈ હતી। ત્યારે થરાદની જે નગરપાલિકાની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી ને કેનાલમાં ડૂબેલા લોકોને બહાર કાઢીને કાઢવામાં આવ્યા હતા। ત્યારે અત્યારે એક મહિલા છે તે મહિલાની પણ શોધખોળ હાથ ધરી છે ને જે પરિવાર કહી શકાય અત્યારે જાણવા મળ્યું છે કે આ પરિવાર હતો ને પરિવાર સાથે જે જઈ રહ્યા હતા ને કાર છે તે અચાનક કેનાલમાં ખાબકી હતી ને કેનાલમાં ખાબકતા જે 4 લોકોના તો મોત થયા છે, પરંતુ જે મહિલા છે તે મહિલાની અત્યારે શોધખોળ ચાલુ છે ને તમામ સમગ્ર જે ટીમ છે નગરપાલિકાની ફાયર વિભાગની તે ત્યાં આગળ પહોંચેલી છે ને મહિલાની શોધખોળ છે તે હાથ ધરી રહી છે। કુશાગર, બિલકુલ રતનસિંહ, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો કેનાલમાં કાર ખાબકતા 4 લોકો અંદર ડૂબ્યા હતા, જેની અંદર 3ના મોત થયા છે। મહિલાની શોધખોળ હાલ ચાલી રહી છે। ત્યારે થરાદ નજીક દેવપુરાની ખાતે નર્મદાની મુખ્ય કેનાલમાં આ અકસ્માતની ઘટના સર્જાઈ છે।